બનાસકાંઠાના પાલનપુરમાં આજે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે પાલનપુરના સિમલા ગેટથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ, જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ જોડાયા હતા। ત્યારબાદ વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સ મુદ્દે ફરી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા, જેમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે લગભગ 20 લાખ જેટલા સ્ત્રી અને પુરુષો ડ્રગ્સના રવાડે ચડ્યા છે। છેલ્લા 5 વર્ષમાં ડ્રગ્સની બદી એના ચરમસીમાએ પહોંચી ગઈ છે। વધતું ડ્રગ્સનું દૂષણ ગુજરાતના ભાવિ પેઢીને ચકનાચૂર કરી નાખશે। જે પણ મંત્રી દારૂના અડ્ડા, જુગારધામ કે ડ્રગ્સના કારોબારમાંથી કમાય છે એ ગુજરાત અને દેશના ગદ્દાર છે। लगभग 20 लाख जेटला स्त्री और पुरुषों ए ड्रग्सना रवाड़े चढ़्या छे। आ ड्रग्सनी बधी ए छेल्ला 5 वर्षमां एनी चरमसीमा पर पहुंची छे। 2 दिवस पूर्वे राज्यना गृहमंत्री मिस्टर संघवी मारा विधानसभा वडगाम में आव्या, पण वडगामनी जनताने के बनासकांठा के गुजरातनी जनताने एवी वचन ना आप्युं कि हवे वडगाममां, बनासकांठा के गुजरातमां जुगारना अड्डा, कूटणखाना, दारूना अड्डा ने ड्रग्सनो वेपार नहीं थाय, आवुं कोई वचन नहीं आप्युं। सतत अमे अमने પડકારી રહ્યા છીએ કે તાકાત હોય તો આવો મારી જોડે ડિબેટ કરો। મારી જોડે ડિબેટ કરવાની કેપેસિટી ના હોય તો મારા પટાવાળા જોડે કરો, મારા ડ્રાઈવર જોડે કરો, મારા પીએ જોડે કરો, પણ એટલું તો ગુજરાતને કહો કે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રમાં દારૂ જુગારના અડ્ડા ચાલુ છે કે બંધ છે।